પ્રજાસત્તાક દિન આદરણીય આચાર્ય શ્રી, શિક્ષક મિત્રો, ગામના સરપંચ શ્રી, ગામજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા ભારતના ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે। આ દિવસ આપણા દેશ માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું હતું અને આપણે એક સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને ગણતંત્ર રાષ્ટ્ર બન્યા હતા। આઝાદીની લડતમાં આપણા શહીદોએ જે બલિદાન આપ્યું હતું તેને આપણે ક્યારે ભૂલી શકીએ નહીં। તેમના બલિદાનને કારણે આજે આપણે આઝાદ અને સુખી જીવન જીવી રહ્યા છીએ। આપણે આપણા દેશના વિકાસ માટે પોતાનો ફાળો આપવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। આપણે બધાએ આપણી એકતા અને અખંડિતતા જાળવવા માટે કામ કરવું જોઈએ। આપણે ભારતીય હોવાનો ગર્વ અનુભવીએ છીએ। આપણે આપણા દેશને વિશ્વમાં એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે સહકાર આપવો જોઈએ। આપણે આપણા દેશના બંધારણને માન આપવું જોઈએ અને તેના સિદ્ધાંતો પર ચાલવું જોઈએ। આપણે બધાએ એકબીજા પ્રત્યે પ્રેમ અને ભાઈચારો રાખવો જોઈએ। આપણે આપણા દેશની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ। આજે આપણે બધા નવા સંકલ્પો સાથે આગળ વધ્યા છીએ। આપણે આપણા દેશને વિશ્વમાં અગ્રણી બનાવવા માટે કામ કરીશું। આપણે આપણા દેશને ગરીબી, અશિક્ષણ અને બેરોજગારીથી મુક્ત કરીશું। આપણા દેશને એક આધુનિક અને વિકસિત રાષ્ટ્ર બનાવીશું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।